તો આ તરફ જૂનાગઢ શહેર અને જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો। ભેંસાણ પંથકમાં ઉનાળામાં કમોસમી વરસાદ વરસ્યો છે। ભેંસાણ શહેરના અલગ અલગ વિસ્તારમાં કરા પણ પડ્યા છે। કરા સાથે અહીં વરસાદી માહોલ જોવા મળ્યો। જૂનાગઢ શહેરમાં ભારે પવન પણ ફૂંકાયો છે। ઝાંઝરડા રોડ પર રામનવમીને લઈને લગાવેલ ગેટ હતો એ પણ ધરાશાયી થયો છે। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સ્થાનિક યુવાનોએ મંડપનો ગેટ હટાવી અને રસ્તો ખુલ્લો કર્યો છે। ભારે પવન સાથે અહીં વરસાદ વરસ્યો છે। ભેંસાણ શહેરના અલગ અલગ વિસ્તારમાં કરા પણ પડ્યા છે। તો જૂનાગઢમાં કમોસમી વરસાદનું આગમન થયું છે। માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસી સુરક્ષિત દેખાય છે। હાલ ખેડૂતોની કોઈ જણસી બહાર ખુલ્લામાં નથી। યાર્ડ પ્રશાસને ખેડૂતોને જણસી ન લાવવા માટે અપીલ કરી છે। હવામાન વિભાગની આગામી 2 દિવસની આગાહીને ધ્યાનમાં રાખતા યાર્ડ પ્રશાસને ખેડૂતોને જણસી ન લાવવા માટે અપીલ કરી છે। માર્કેટિંગ યાર્ડમાં હાલમાં તમામ જણસી સુરક્ષિત દેખાય છે। હાલ ખેડૂતોની કોઈ જણસી બહાર ન હોવાનું પણ સામે આવ્યું છે। કમોસમી વરસાદ વરસ્યો છે। એક તરફ ખેડૂતોની ચિંતામાં પણ વધારો